માર્ચ મહિનામાં જ સુરત દાદા જાણે આકરા પાણીએ થયા છે। ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને ગરમીની આ લહેર સામે લડવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ હવે ફૂલ એલર્ટ મોડમાં છે। હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના દર્દીઓ માટે ખાસ 20 બેડનો સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયો છે। બિલ્ડિંગ નંબર 10માં કાર્યરત આ વોર્ડમાં 5 નિષ્ણાત તબીબો અને 10 નર્સિંગ સ્ટાફ 24 કલાક ખડે પગે રહેશે, જેથી દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે। અધિક્ષક ડોક્ટર મોનાલીબેન માકડિયાની અપીલ છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જરૂરી બહાર ન નીકળો। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ વધુ સાવચેત રહેવું અને જો વધુ પડતા ચક્કર, ઉલટી કે ગભરામણ જેવું લાગે તો વિલંબ કર્યા વિના તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો। એક નવો વોર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે, એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડોક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે। હીટ વેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એને માટે સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે। દવાની પૂરતી વ્યવસ્થા છે, જે જરૂરત પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાઓની તૈયારી કરવામાં આવેલ છે અને એને સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે। આપણા 24 કલાક જે અલગ વોર્ડો છે એ તો છે જ, એને સિવાય એ સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં। એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડૉક્ટર અલગથી એને માટે સ્પેશિયલ રાખવામાં આવશે। બાકી વોર્ડનો બેડ જે છે એ 20 બેડ રાખવામાં આવેલ છે, પૂરતા એ પેશન્ટ માટે અલગથી કરવામાં આવેલ છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।